તમે મને ડેડિયાપાડા નહીં જવા દેશો, તમે મને નર્મદામાં નહીં રહેવા દેશો, તમે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પણ મને દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે અમને બહાર નથી કાઢી શકવાના। આ ચૈતર વસાવા કેમ આ બધી વાત કરે? કેમ કે સાથીઓ અમે બેઠીએ છીએ તો પણ આ સરકાર સામે અમે લડીએ છીએ। સરકાર અમને પણ બોલાવે છે કે આવી જાઓ, તમને પણ મંત્રી સંત્રી બનાવી દઈએ, પણ જે પ્રકારની મારી માતાઓ મારા માટે ફૂલ લઈને રાહ જુએ છે, મારા યુવાન સાથીઓ મારો ફૂલહાર કરે, મારું સ્વાગત કરે, સન્માન કરે અને મને આશીર્વાદ આપવા મારા સંતો મહંતો મારી સાથે બેઠા હોય, ત્યારે આ ચૈતર વસાવાને તંત્રી મંત્રી કે મુખ્યમંત્રીની પણ જરૂર નથી। અમારો નાનો માણસ માટે હું બોલું છું, અમારા લોકો માટે હું લડું છું અને લડતા લડતા મને જેલ પણ થઈ જશે એની પણ હું ચિંતા કરતો નથી। હું સરકારી અધિકારીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલો વ્યક્તિ છું। મને કોઈ ખુરશીનો કે પૈસાનો મોહ નથી, મને કોઈ સુવિધાનો મોહ નથી, પણ અમારા આદિવાસીઓને જાગૃત કરવા માટે આખા ગુજરાતમાં હું ફરું છું અને આવનારા દિવસોમાં અમારો સમાજ આવનારા દિવસોમાં આગળ આવે, અમારા સમાજના યુવાનો ભણે ગણે, અમારા લોકો અમારા યુવાન યુવતીઓ પણ આઈએસ આઈપીએસ બને, પીએસઆઈ બને, એના માટે હું પ્રયાસ કરું છું। અને અહીંયા ઉભેલા યુવાનો મારા મિત્રોને પણ કહેવા માંગુ છું, મારી યુવાન દીકરીઓને પણ કહેવા માંગુ છું, તમારો ભણવાનો સમય છે, તમે ખૂબ ભણો, તમારું કેરિયર બનાવો, તમારી જીવન બનાવો, એવી તમને હું વિનંતી કરું છું। મારા વડીલો પણ અહીંયા બેઠા છો, મારા વડીલોને પણ વિનંતી કરું છું, આપણને 2 જોડી કપડા ઓછા મળશે, આપણને 2 રોટલી ખાવા ઓછી મળશે, આપણને 2 પ્રોગ્રામમાં જવાનું ઓછું મળશે, એટલો ખર્ચો તમે ઓછા કરજો, પણ આપણા દીકરા દીકરીઓને ભણાવજો, ભણાવજો ને ભણાવજો। શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી, ત્યારે વધારે વાત હું નથી કરતો। તમે ઘણા સમયથી બેઠા છો, ત્યારે મારા સાથીઓ, મારા વડીલો, મારા યુવાનો, મારી બહેનો, સૌને મેં વિનંતી કરવા માટે આવ્યો છું। આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આગળ વધી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ આદિવાસી સમાજને એના બંધારણીય અધિકારો મળે, આદિવાસી વિસ્તારોમાં સારું શિક્ષણ મળે, દવાખાનાઓમાં સારા ડોક્ટર હોય, સારા સાધનો હોય અને આ વિસ્તારના ખેડૂતોને પોતાના પકવેલા પાકનો સારો ભાવ મળે, એ માટે આમ આદમી પાર્ટી મહેનત કરે છે। તમે પણ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે સૌ આમ આદમી પાર્ટી સાથે જોડાઓ, આમ આદમી પાર્ટીના ટિકિટ પર તાલુકા અને જિલ્લા પંચાયત લડો। આવનારા દિવસોમાં આ વિસ્તારની તાલુકા પંચાયતના પ્રમુખ બનો, જિલ્લા પંચાયતના પ્રમુખ બનો અને આપણા લોકોનું સૌ સાથે મળીને કામ કરીએ। પરિવાર માટે જ આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।